જય દ્વારકેશ દર્શક મિત્રો, હું રવિ બારાએ આપ સૌનું દ્વારકા રોડમાં હાર્દિક સ્વાગત કરું છું. દર્શકો જેમ હંમેશા કહેતા આવે છે કે દ્વારકા નગરી એટલે કે ઉત્સવની નગરી છે. હરેક ઉત્સવો ઠાકોરજી સાથે ધામધૂમપૂર્વક દ્વારકામાં ઉજવાતા હોય છે. એવો જ ફૂલદર ઉત્સવ, હોળી ધૂળેટી ઉત્સવ દ્વારકા આવી પહોંચ્યો છે. આપણી સાથે ખાસ મુલાકાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાડા સાહેબ આપણી સાથે છે. સર, લાખોની સંખ્યામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી, સમગ્ર દેશમાંથી લોકો ઠાકોરજી સાથે, દ્વારકાનાથ સાથે ફૂલડોર ઉત્સવ ઉજવવા આવતો હોય છે, ત્યારે પોલીસની એક અલગ જ જવાબદારી હોય છે. લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા સાથે સાથેની જે મેડિકલ કેમ્પ ને ફૂડ વિતરણના કેમ્પ સાથેની સેવા પોલીસ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. શું કહેશો? જે ફૂલડોલનો ઉત્સવ આવી રહ્યો છે અને દ્વારકાધીશ મંદિર જગત પ્રસિદ્ધ હોય અને ખૂબ જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પદયાત્રી તરીકે એટલે કે પગે ચાલી અને અલગ અલગ જિલ્લામાંથી અને જિલ્લા બહાર, રાજ્ય બહાર તમામ જગ્યાએથી જે આવી રહ્યા છે એ આપણા જિલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશે તો અમારું એક સેવા કેમ્પ પણ છે પોલીસનું. એ ઉપરાંત અલગ અલગ ઘણા બધા સેવા કેમ્પ છે અને તમામ જગ્યાએથી જે ચાલીને આવે છે એની સંખ્યા ખૂબ મોટી હોય, જેથી અમારો રોડ બંદોબસ્ત લાગેલો છે. સેવા કેમ્પની આજુબાજુમાં પણ અમારા પોલીસના પોઈન્ટો મૂકેલા છે જેથી કરીને કોઈ પણ પ્રકારનો બનાવ ન બને, એને પદયાત્રીઓ શાંતિપૂર્ણ રીતે ચાલી અને દ્વારકાધીશના દર્શન કરી શકે. એ ઉપરાંત પણ દ્વારકાધીશ મંદિરની આસપાસના માં પણ ખૂબ કડક બંદોબસ્ત રાખવામાં આવેલ છે. ત્યાં એલસીબી, એસઓજી, બીડીડીએસ અને ક્યુઆરટીની અમે સ્પેશિયલાઇઝ ટીમો પણ લગાવેલી છે અને ભીડને મેનેજ કરવા માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છીએ. આ રીતે દ્વારકાધીશ મંદિર, સમગ્ર દ્વારકા ટાઉન અને આસપાસના જે દર્શનાર્થી માટેના જે સ્થળો છે એ તમામ જગ્યાએ અમારો ફૂલ પ્રૂફ બંદોબસ્ત રહેશે, જેની અંદર બહારથી પણ અમે બંદોબસ્ત માગેલ છે, એ પણ અમને ફાળવવામાં આવેલ છે. બંદોબસ્તમાં અધિકારી અને કર્મચારીઓ તમામ મળી અને હોમગાર્ડ, એસઆરડી અને જીઆરડી 2000 જેટલી સંખ્યા છે. સર, ખાસ એક વાત કરીએ તો દ્વારકા જિલ્લો અને સ્પેશિયલી દ્વારકા એક એવી જગ્યા છે જ્યાં તમને લો એન્ડ ઓર્ડર અને જે પોલીસની જવાબદારી છે એ તો ખૂબ સફળતાપૂર્વક આપ પૂરી પાડો છો, પણ શ્રદ્ધાળુઓની અને માનવ સેવાનું એક અલગ ઉદાહરણ આપ રજૂ કરતા હો છો અને એક અલગ સેવાનો તમને મોકો મળે છે. કેવો અનુભવ રહે છે? અમારો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે, કારણ કે 5-7 વર્ષના બાળકથી લઈ અને 75-80 વર્ષની ઉંમરના વૃદ્ધ પણ આ જે પદયાત્રીઓ છે એમાં ચાલીને આવતા હોય છે, જે અમારા સેવા કેમ્પમાં લાભ લે છે અને અમે અમારા પોલીસ કર્મચારીઓ એની ખડે પગે સેવા પણ કરતા હોય છે અને અમારા માટે પણ આનંદનો વિષય છે અને ખૂબ જ મજા લે છે પોલીસના જવાનો સેવા કરવામાં અને એને આનંદ પણ રહે છે કે ભાઈ એક દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે એને સેવાનો અમને મોકો મળ્યો છે. એ ઉપરાંત પણ અમારા તરફથી પણ પોલીસને બિહેવ સારું રાખવાનું અને કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વર્તન ન થઈ જાય, કારણ કે બંદોબસ્તના ભાગ તરીકે ક્યાંક અટકાવવા પણ પડતા હોય પણ નમ્રતાપૂર્વક વ્યવહાર રહે એવી અમારા તરફથી પણ સૂચના આપવામાં આવતી હોય છે. સર, આવનારા લોકોમાં લાખો લોકો શ્રદ્ધાળુ આવે છે, એ લોકોને કંઈ આપ સુરક્ષા માટે કે મેસેજ આપવા માગશો? એક જ વાત હું કહેવા માગું છું કે પદયાત્રીઓ જે ચાલી રહ્યા છે એ રોડની સાઈડમાં ચાલે અને જે રિફ્લેક્ટર લગાવવાના છે એ લગાવે અને એકલ દોકલ ન ચાલે પણ સંઘમાં ચાલે. અને જે લોકો ટ્રાવેલિંગ કરી રહ્યા છે વ્હીકલથી એઓ પણ પદયાત્રીનું ધ્યાન રાખે અને કોઈ પણને કંઈ અકસ્માત ન બને, શાંતિપૂર્ણ રીતે રોડની સાઈડમાં ચાલી અને દ્વારકાધીશના દર્શન કરો એવી આશા રાખું છું.